યાર ધ્યાન દેજો બધી. આત્મા વિના શરીરનું કંઈ મોહ નથી છે. તો આત્માની હામળોમાં દીકરાનું આત્માની મત ખાવો. એને આત્માને પવિત્ર બનાવો, શીખાવો, પવિત્ર બનાવો. તમે જેટલો હું તમે 10 દિવસ યા 1 મહિના અંદર તમે હું ખુલ્લું બોલું સાચું 1 મહિના અંદર તમે કાલ મેળડીમાં સાચું ખુકાળ ન લડ્યા વાત સાંભળ મારી. જેને માણસ 1 મહિના અંદર કઈ નથી ખાધું, એના ઘરમાં સુખ શાંતિ લાવ, એના ઘરમાં જેટલી પૈસાની છે હું મટાવ ખુકાળ મેળડી બોલું છું સાચું પણ મટાવું ટીકા ને જો જોયો તમને હું તમે લાવીને તમે આપું, હું તમે લાવીને હું આપું. ખાલી કેટલો મહિનો? 1 મહિનો. 1 મહિના ટીકા જોયું કરીને જોવો મારે ટીકા 1 મહિનો કેટલો? 1 મહિના ભીતરમાં જેટલાય ભગત જણા આવેલા છે વિનાને એવું કરતું નહીં ઘરમાં પરિવારમાં એટલી ખુશિયા બરસાવ નહીં કે માણસ જો ઝૂકતું નથી હોય ને वो भी झुकसे. जो झुकતું નથી ને वो भी झुकेगा. तो मन में प्रेरणा आस्था क्योंकि मन में खाली मन હું તમારું જો મન છે ને યા પવિત્ર બનાવો કહી હું મળી પવિત્ર. તમે ઇન્સાન છો. ઇન્સાન હું છે માંસ મદિરા ખાવાનું ઉઠાણ કરે મત ખાતા તમારી આત્માને છે ને તમે આત્માની રાક્ષસી બનેલા છે, શૈતાન બનેલા છે. યા શૈતાન જ બધા એવા માંસ મદિરા ઉઠાણ ખાય છે, દેવદાણી નથી ખાય છે સાચું. દેવદાણી ખાલી મારા ધણીને સાચું નહીં બાબો તમારો સાચું નહીં તમારો બાબો એને બધે ચડે સાચું બધે ચડે છે બાબાને બધે ચડે છે સાચું નહીં. તો વો દીકરા વીની વાત અલગ છે. વીને કેવું ચડાવે છે કે કોઈ પ્રેમથી દીકરા વીને આપી દે નહીં, પ્રેમથી કોઈ આપી દે છે ને તો ખાઈ લે. પ્રેમથી મતલબ કોઈ બી આપીને માણું તો ખાઈ લે. તો પહેલે તો તમે હું એક વાત તમે હું લીખીને આપું ને હું તમારી ગેરંટી લઉં બધે સાચું સમજી લો વાત. અહીંયા બેઠ્યા જેટલા 1 મહિનો ભીતર મનને એટલો બધે પવિત્ર બનાવવાનું થાય કે એ મનની ભીતરની આત્મા છે યા બધે ખેંચી જવું જોઈએ. મનની ભીતરની જો આત્મા જો છે એ કાળી હાજી તમારી જો શમશાન તમે માંસ મદિરા એ જો ખાધેલું છે યા બધે નવી દેવું જોઈએ ને 1 મહિના ભીતર પાછા માપા આવજો. 1 મહિનાના ભીતર પાછા મને આવજો પછી તમે વતાડું ગાઉં તો કે કામ હું થાય સમજી રા. પછી તમે કહું ગાઉં તે નથી ન થાય કેમ ખાસ દુઃખ કાથી તમે લઈને બેઠ્યા ઘરમાં હત્યા છે ને દુઃખ ઘરમાં લઈને બેઠા છે. તમે અહીંયા દુઃખ લઈને બેઠ્યા. દુઃખનું નિવારણ તમારા પાસે છે હું તમે લીખીને આપું. જો કોઈને ચીજના તમે ભીતરથી કદી તમે પરેશાની હાલતી હોય ને ભીતરની જો પરેશાની રહે છે ને સમજી લે તમે સમજી જાઓ વાંચું કોઈ બી કહું છું ભીતર જે પરેશાની છે હું એને પરેશાની ખતમ કરી દઉંગા. 1 મહિના ભીતરમાં 1 મહિના ભીતરનો જો મનનો જો ઈ રહે છે મનને સાફ રાખો. જેટલો બી ઈ છે ભજન ભક્તિ મેં જેટલો સાર બનાવી દો ને મન મેં એટલું બધે મત કરો કે મત ખાઓ. હું તમે ઘર જઈને નહીં તમે ખુદ જ તમે એવું લાગેગા તમે નથી ખાવા વરના હું તમે નહીં બધે હું નહીં મજાકથી તમે એ થઈ જાવ હું થઈ જાવ હમણાં જ પડે તમે દોડ માપમાં આવો હાલ હું લાગશે હાલો વहाँ પાસે જાઉં અહીં નથી જાઓ સાચું નહીં. तो यू एक मन भीतर में एक जो पीड़ा जो ये रहे છે યા બધે તમે ખુદ બનાવો. એવું નથી કરતા કે માડીને કીધું ને મારા ઘરે ગયા પાછા ભૂલી ગયા. દેખો યો ધામ જો ઈ છે સચ્ચો દરબાર છે સાચું નહીં. તો તમે દરબારમાં આવ્યા છે સાચું સચ્ચો દરબારમાં આવ્યા છે એવા ધ્યાન રાખજો તમે. તો એની પ્રભાવ એનો કંઈ બી યુ તમે થોડું સુધી શંકા જો તમારો આવે શંકા થોડી બહુ મત કરજો. હું તેરેની આવી છું તેને માપે ભગત કમ ન થઈ રહ્યા ધ્યાન દેજો રે દીકરા થઈ રહ્યા આપણે ભગત હો 50 જણા આવી રહ્યા છે તો મારો કેટલો અનુભવ પ્રભાવ છે કઈ છે તો જ આવી રહ્યા ને દીકરા માણા એમને સોચતું હોય કે આપણું બટી ગયું આપણું થઈ ગયું તો આવતા નથી આવવાનું થાય સદ્ધ બુદ્ધિથી હાલવાનું થાય. क्योंकि तुम જેટલું સદ્ધ બુદ્ધિથી હાલોગા એટલો તમારો મજાક થાયગા સાચો અને કઈ વાતમાં હજી નથી થાયગા. તમે જ્યાં થાની વहाँ પડતા જ રોગા દીકરા. એમ માં સોચો મારો દીકરો બધેમાં સમી સાચું ખાસ સત્યના માર્ગ પર ધામ હલાડો. બધે હું બોલું છું જેને દેવદાણી બી આવતા હોય ને હું બધે વિને બોલું છું સાચું કારણ દેવદાણી આવતા વિને બોલું છું. સત્યના માર્ગ પર ધામ હલાડો. હું હલાડો ધામ. પહેલે તો ધામ ને જોવો પછી બહારની ચીજ જે છે
હું બહારનો ચીજ કરવાય, મતલબ બહારના દેવને આહવાન કરાય, મતલબ દેવને બી એવા રાખવા જોઈએ કે બહારનો દેવ અલગ હોવો જોઈએ, ભીતરનો દેવ અલગ હોવો જોઈએ. એવું નથી હોય તો તમે આવી રહ્યા છે ને વો દેવ તમે બધે કરાડેગા ને વો ના, એ તમારું ઉપર રહે છે, માનવીના ઉપર રહે છે. હું તમે તારું દેવને કે કેમ તમે કરો સાચું ને? દેવને મતલબ આપણું ભીતર જો અહીંયા દેવ રહે છે એની દેવીને અલગ પ્રભાવ પડાય સાચું. અહીંયા ભીતરની એ સતને માર્ગ હલાય, જો ઘુમાય કરાય, જો નીકળાય ખેંચાય એ બાવાનું કામ હોય જોઈએ, મતલબ બહાર એવું નથી તમે નથી નીકાળ દેવા, અમે તો ખૂબ નીકાળ દેવા સાચું. એમાં સોચો નથી બધે તમારું જે છે ને પીડા અંદરથી ભીતર યા જો તમારી બુરી આત્મા દેવદાણી શક્તિ યુવું કરેલું ખાધેલું પીધેલું બધે ઊંચું થાય, પણ પહેલાં સતની માર્ગ આપે હાલું જોઈએ એ ધ્યાન દેજો. હમારું તમે કરવા જવા છો તમે સતના માર્ગ નથી હાલો, પાછા તમે માંસ મદિરા ઉડધન યુ વુ બધે તમે કરો છો તો એમાં અમારી ગલતી છે બતાડો મને. દેખો હું ચોકી દેવી છું ખબર છે ને, બધી દેવદાણી હા ચોકા છે, તો અમે તમારું એટલું બધું કરાંગા તમે અમારું એટલું નથી કરી દોગા, એટલું ન કર દો ને કરો એટલું બધું તમે માંસ ને છોડી દો મછલી મદિરા. કોઈ જવાબ ક્यों नहीं देता, नहीं छोड़ोगा तुम्हें? हाँ जो जो थोड़ा मुंडा नहीं फाटी रहा से मतलब खाने चालू रखो दुख रखोगे तुम्हारा साथ में. हाँ जो દીકરાનું મારા ભગત માપે આવે છે પણ એને યુ નથી ખબર છે ને દીકરા કે દેવી કદી એ દીકરા કદી એ વિડીયો દ્વારા કદી કઈ બી આપણે એમ બી કહેતા ને દીકરા માંસ મદિરા ખાઈ બી આવે નથી તો એ ધામમાં કોઈ આવે નથી. પહેલી વાત તો યા બોલું ક્योंकि યાના જો ઈ છે ને તમે મારા બધે માંસ મદિરા ખાઓ क्योंकि ગુજરાતના માણસ થોડી મારા આવેગા નથી આવેગા દીકરા. એના જે હું જેટલું તમે સુધારુંગા જેટલું કરું એને ખાલી બસ માર્ગ ફાલજો માં દીકરા. હું ગુજરાતની દેવી છું સાચું છે ને, ગુજરાતમાં મારું નામ ગુંજે છે, ગુજરાતનું મારા જે કાર થાય છે ને તો હું ગુજરાતની દેવી છું, ગુજરાત મારું નામ ગુંજે છે તો હું તમે એને સારું જ આવી છું કે સત્યના માર્ગ ફાલજો માં દીકરાનું એને સારું દીકરામાં હાજરા હું છું કે સત્યના માર્ગ ફાલજો क्योंकि सत्य ही भगवान है દીકરી, सच्चे ही भगवान है. मतलब તમે સચ્ચો તમને ખબર છે ને ભગવાન સત્ય હે. એ ગણ જોઈ તમને જીતી જાતું જોગણી જોઈ રહ્યું ને મારા દીકરાને ખબર છે સત્ય ભગવાન છે જે યોને રગડેલો છે કેવી ખબર છે ને કે સત્ય ભગવાન છે. તમે માન લો છો ને કે તમે તમે દુઃખ પણ પડ્યું એક વાત બોલો હાલો તમે એક હજુ આશીર્વાદ આપું એ તમે દુઃખ પડી જવું દુઃખ પડ્યું કહે બેટ્યા દુઃખ પડ્યું તમે રડી રહ્યા. એક બાર મારા દીકરાનો ફોટો જોઈને એક બાર જે ધામ છે એને ધામને દીકરા જેમ દેવી મન એક કા યાદ કરો જેમાં તમારે તમારું દુઃખ મટે નથી નાખવું પછી મેળડી મટી જાઓ ને પછી જો બધે સુધી તમે જો ચીજ તમે નથી મળી જાય તો પછી મેળડી મટી જાઓ. પણ દીકરા એક વાર ધ્યાન સચ્ચો તમારો હૃદય હોય ને તમારા મનમાં ભીતર મેં અસડું કદી મારા દીકરાનું પડતા હોય ને દિલથી તમે આસ્થા માનતા હોય ને મારા દીકરાને હું તમારા ઘેર પટે જવાનું કામ કરું ને તમારા ઘરમાં ખુશિયા એટલી બધી ખુશિયા લાવું તે જોવા વાળું દીકરા આખી ફાટી જાય છે. અક્ષર દીકરા પાછા ભાતે નીકળી આવેગા કોઈ જોવા વાળું દીકરા જોવેગા નથી કોનો હાથ પડી ગયો દીકરા અમારો જીનો પર હાથ પડ્યો છે ને એનો બેડો પાર કરે છે દીકરા. સાચી વાત રે નોકરી નથી લાગી હતી નોકરી લગાડી દીધી છે બસ. એક રોકડો તક નથી માંગ્યો અમને કોઈ પાસે એક રોકડો તક નથી માંગ્યો. દીકરા કહ્યું જા દીકરા એ કરજે वो કરજે મને ભીતર મને યાદ કર બેઠો જા તારું નથી લાગી પછી હું અમે આ મજે ઘુમાઈ દઉં હું તારું કાર્ય નથી કરી દઉં પછી હું કહેવાય મારો ગદ્દી પર ખોટ પડી જાય ગદ્દી પર બેઠીને એ ખોટ પડે છે યા. તમે એ જોવે ને ઘરમાં શાંતિ રહેવું જોઈએ, જે પીડા રહે એ પીડા હાર લેવું જોઈએ. દેવીને તમે એ જોવે ને બધાને તો જો તમે બધા પીડા ખુદ લઈને આવ્યા છે તમે સાચી વાત છે ને એ તમે જોયું બીજું કહીને જોયું તમને મનમાં શાંતિ રહેવું જોઈએ પૂરે જોઈએ. હા क्योंकि मन में જેટલી આપણે શાંતિ રાખાંગા જેટલું કરાંગા એટલું સાચું રહેગા મને કંઈ બી સાચું નથી રહેગા. જો માણસ કેટલા બી કતર વતર મતલબ કતર વતાડો સાચું એક વતર મુંડા બોલું કતર વતર કેટલા બી જાય કેટલું બી કરે છે પણ હું ખોટું કતર વતર હીકે છે તો એક દિવસ એટલું બધું પડી જાય એટલું બધે પડી જાય કે હું ખુદ બી ઉઠવાનું મંજૂર નથી કરે ક્योंकि ખુદ ખોટું રહેશે. કતર વતર વાળું ખુદ ખોટું રહેશે. ખુદ આસ્થા પ્રેમ ભક્તિ ભાવનું એ જે છે ભૂખ્યું રહે છે. मतलब ભૂખ્યું मतलब यानी ખાલી ભક્તિભાવ ખાલી કામ ધકાવ કરે છે તો કે એના ભક્તિભાવના ભૂખ્યા રહે છે ને તો એ અલગ પ્રકારના ભૂખ્યા રહે છે. મતલબ ખાલી કામ ધકાવવાનું હું કેવું છે ભૂખ લાગે નહીં તો ભક્તિભાવ કરે તો ભક્તિભાવના ભૂખ્યા ભૂખ લાગેગા નહીં તો ભક્તિભાવ કરેગા ભૂખ નથી લાગે ભક્તિભાવ કરનું
તો ભક્તિ ભાવના ભૂખ્યા નથી રહેવું જોઈએ. એ વાત ધ્યાન દેજો. ભાવના ભૂખ્યા રહેવું જોઈએ. કોના? ભાવના, સન્માનના, કદરના. જો એ દીકરો છે, એ દીકરી છે, માણો કદી આ દીકરી છે નાની એટલી આપણું માણું સાચું નહીં કે મનુષ્ય કદી મનુષ્યની મદદ કરી દે, દાન પૂર્ણ 10 રૂપિયા 10 5 રૂપિયા તો એને એવું કર્મનો ફળ મળી જાય. કદી મનુષ્યનું જો કદી ખોટું કર્મ જવાયું છે, ખોટું કર્મ કરવા જઈ રહ્યું છે, સાંભળો તો ખોટું કર્મ નથી થઈ રહ્યું તો પછી એનું કાંતિ મળી રહ્યું કંઈ કે નથી. કે તો પાપનો વડો ખુદ ભર્યો છે કે તમારા ઘરમાં કેવી રીતે માંગવા આવ્યા, કરવા આવ્યા, સાચું નહીં તો 10 5 ખાલી હોત કઈને મોકલે નથી. દેખો મારા પાસે રોકડા ધંધા નથી રહે પણ કહેવાય બી માંગવાવાળા કરવાવાળા આવે છે મારા ધામમાં, ત્યાં ખાલી હાથ નથી મોકલતી. ત્યાં ધ્યાન દેજો બધી. સાચું 5 10 1 યા 2 રૂપિયા માપા પડેલો હોય ને હું આપી દઉં કે હું રોકડા કાંથી લાવું. મારો દીકરો એવો થઈ ગયો. આ કંઈ કમાવો કંઈ જવા તમે સાચું લાગે એવો ધામ મારે છોડીને ન જાઉં હું. મારો એક દીકરા અલગથી એ હાલેગા જગમાં. સાચું ને ભાઈ ગરીબ માણામાં આવી છું દીકરા, ગરીબ માણો આવ્યો પણ મને ગરીબ જેવો નથી રહેવા દેતા. જેવો ચુંદડી જોવી તમે એ જોયા મારા દીકરા બધે કેવો સજાવટ કરીને એટલો બધો ધામ કર્યા ને કોઈ નથી કરે રે. કોઈ દેવદાણી કોઈ નથી કરે કોઈ. પહેલે તો હું ઢૂંઢાડે દેવદાણી કે છે ધન ઢૂંઢો, ધન બતાડે. હાચા દીકરા? ખોટા હારા પીકીના ધન બતાડો ને. મારા પાસે એવા નહીં ઘણા કેસ આવી ગયા, મારા પાસે એવા ઘણા કેસ આવી ગયા. તો તમને બી દેવદાણી હોય નહીં શરીરમાં પ્રવેશ થતા હોય નહીં તો એક વાર ધ્યાન દેજો. તમારા દેવદાણી સાચા હોય નહીં તો હું નહીં કંઠ ભક્તિને ખોલાડ દઉં. તો તમે ખોટા હોય તમારા દેવદાણી કંઈ બીજું કંઈ તમે કરેલું ખવાડેલું હોય વાત સમજો તો ભવિષ્ય में कहीं आकाश में जाती रहो या पाताल में जाती रहो या कहीं भी घाट में તમે વહી જાઓ. એના બી ઘાટમાં કેટલા મોટા ઘાટમાં વહી જાઓ તમે ખુલે નથી. જા ક્યાં ખુલશે? તો ખવાડેલું છે કાંથી ખુલશે ગાંડા? સાચી છે ને કંઠ વિનોદ ખુલેગા જો દેવ શક્તિ સાચી હોય, સાચો ભગવાન સાચો હોય ને. જો તો વિકાસ સાહેબ બાબો છે, બાબો તને લેતો બાબો શરીર તને હાથો લાગવા મંડી ગયો, બાબો તને હાથો લાગ્યો તો કહી દઉં તને કહી દે જવાની જરૂર નથી. તારો ઘરે જ ખુલી જાય કંઠ ને ઘરે તો બેઠક કરવા મંડી જાય ને ઘરે બધે થઈ જાય જેવું મારા દીકરાને થઈ ગયું. થયું ને કોણ છે મારા દીકરાને? કોઈ નથી. હું બધે આવી છું ને બધે કરી ગદ્યાજ કરી છે ને. દુઃખ હટાવું દુઃખ બધે મટાઈ દઉં. તમે એમ જ સોચો બેટા તમારો મજાક તમારે ઠંડા પાડે મજાકનો જે મેળ થયો ઠંડો થઈ ગયો.